પાણીપુરી ખાતા પહેલા અમદાવાદના લોકો થઈ જજો સાવધાન, કારણ કે શહેરના અનેક વિસ્તારમાં પાણીપુરીમાં સડેલા બટેકાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં પાણીપુરીનો માવો માખીથી મળમળતો કેમેરામાં કેદ થયો। બાસ્કેટ ઉપર પણ કાચિંડા ફરતા જોવા મળ્યા। આ પાણીપુરી તમારી પાચન ક્રિયા અને આંતરડા ખતમ કરી નાખશે, તમને બીમાર પાડશે। પાણીપુરી વેચનાર લારી ચાલક સાથે એબીપી અસ્મિતાએ વાત પણ કરી, જેમાં તેમણે કહ્યું કે આવી પકોડી ખાશો તો બીમાર જ પડશો। લોકો બીમાર પડે એમાં અમે શું કરીએ? આપ પાણીપુરીની લારી પર જતા હો તો આપણને બે વિકલ્પ આપવામાં આવતા હોય છે, રગડાવાળી કે માવાવાળી, મસાલાવાળી। અને તે મસાલો કેવી રીતના બને છે તે જુઓ। અહીંયા આગળ આ બટાકા બફાઈ રહ્યા છે અને કેટલા ગંદી હાલતના બટેકા હશે તે અમે આપને બતાવીશું। આ જુઓ, આ પરિસ્થિતિ છે અહીંયા આગળ જે બટાકા બફાઈ રહ્યા છે તેની। અત્યંત સડેલા બટાકા છે અને કાળા થઈ ગયેલા બટેકા છે કે જે ખવાઈ ગયેલા બટેકા છે। આ પ્રકારના બટેકા છાલ ઉતારી અને તેને ક્રશ કરી અને પાણીપુરીમાં ભરવામાં આવતા હોય છે। આપ વિચારો કે તેલ એટલું ગંદુ છે કે તેની બાજુમાં ઊભા હોય અને તેની સુગંધ આવતી હોય તો શ્વાસ ન લઈ શકાય। બળેલું તેલ છે, તેમાં આ બટેકાને બાફવાની કામગીરી કરવામાં આવતી હોય છે। કંતાન ઉપર રાખી અને તેને બાફવા માટે અલગ અલગ પાણીપુરીના વિક્રેતાઓ છે તે આ કામ કરતા હોય છે। વિચારવાનું આપે છે, કારણ કે એબીપી અસ્મિતાએ અહીંયા આગળ પહોંચ્યા હતા તે વખતે જે ભઠ્ઠા અહીંયા આગળ ચાલે છે તેની આજુબાજુની સ્થિતિ જુઓ। જે બકરીઓ છે તે અહીંયા આગળ જોવા મળી રહી છે, ગંદકી અહીંયા આગળ જોવા મળી રહી છે અને તેના કારણે થઈને લોકોના સ્વાસ્થ્યને સીધી રીતે અસર કરે તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે આ જે સ્થળ છે કેલિકો મિલ કમ્પાઉન્ડ ત્યાં આગળ હાલ જોવા મળી રહી છે।